દાણ લીલાના 20 દિવસો એટલે પ્રભુ આપણી પાસે જે માંગે તે આપવાના દિવસો. વાલા વૈષ્ણવો, શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? આપણે દરરોજ કંઈક ને કંઈક માંગીએ છીએ અથવા તો મનમાં મનોરથ કરીએ છીએ, પરંતુ પ્રભુને શું જોઈએ છીએ તે આપણે ક્યારેય વિચાર્યું છે ખરી? પ્રભુએ કહ્યું છે કે બધી ઇન્દ્રિયોમાં મન રૂપે હું છું, એટલે આપણા અંતરાત્માથી જે અવાજ આવે ને તે જરૂરથી સાંભળવું. કારણ કે ઘણી વખત પ્રભુ સંકેત કરીને કહેતા હોય છે. કોઈ વૈષ્ણવ દ્વારા કહેવડાવે, કોઈ ભગવદીય દ્વારા કહેવડાવે, ગુરુદેવ દ્વારા કહેવડાવે. એટલે કોઈ પણ રૂપમાં પ્રભુ આવીને આપણી પાસે કંઈક માંગે તો આપણે એ ખાસ ધ્યાન આપવું જોઈએ. વાલા વૈષ્ણવો, આજે આપણે પરિવર્તનની એકાદશીનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીશું, એક અનેરા જ રૂપમાં કરીશું. પરિવર્તનની એકાદશીની પુષ્ટિ માર્ગીય ભાવના, મર્યાદા ભાવના અને સાથે સાથે આપણે આપણા જીવનમાં પરિવર્તનની એકાદશીથી શું શીખી શકીએ, આપણા જીવનમાં શું પરિવર્તન લાવી શકીએ, પ્રભુ અહીં આપણને શું સંકેત કરે છે, આ પરિવર્તનની એકાદશી આપણા જીવનમાં કઈ રીતે મહત્વ ધરાવે છે તેનું ભાવ દર્શન આજે આપણે કરીશું. કરે કરાવે શ્રીનાથજી. પ્રભુ જે રીતે પ્રેરણા કરશે તે રીતે લઈશું. મનમાં તો ઘણી તરંગો ઉઠે છે, ઘણા મનમાં ભાવો આવી રહ્યા છે કે આપની સાથે શેર કરું, પરંતુ પ્રભુ જેટલા શબ્દ આપે તેટલો સત્સંગ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ પરિવર્તનની એકાદશીનો પુષ્ટિ માર્ગીય ભાવ અને મર્યાદા ભાવ જાણી લઈએ. વાલા વૈષ્ણવો, પુષ્ટિ સંપ્રદાયમાં દાન એકાદશીનું ખૂબ જ મહાત્મ્ય છે અને તેની પાછળની ભાવના એ છે કે દાન એકાદશીના પ્રસંગમાં પ્રભુએ દાન લીલા કરીને ગોપીજનોના માનનું મર્દન કરી મહીના દાન સાંકડી ખોરને દાન ઘાટીના સ્થળે મહી ગોરસથી ભરેલા માઠ ફોડીને લીધા છે. સાંકડી ખોરની ઘેરી ઘટાઓમાં ભાદરવા સુદ એકાદશીએ દાન લીલાના અદ્ભુત રંગ શ્રી કૃષ્ણ અને ગોપીજનોના યુદ્ધ વચ્ચે પ્રજામાં જામતા હતા. આજે પણ તે સમયનો દાન લીલાનો પ્રત્યક્ષ આનંદનો અનુભવ બળભાગીજનોને અવશ્ય થાય છે. શ્રી ઠાકોરજીએ કરહલામાં, દાનગઢમાં, ગહેવરવનમાં, દાનઘાટીમાં, કદમખંડીમાં, સુનેરાની કદમખંડીમાં, સાંકડી ખોરમાં દાન લીધા છે. વેચવાની વસ્તુઓ ઉપર નીતિ માર્ગમાં લેવામાં આવતો રાજાનો ભાગ, જેને ગુજરાતીમાં દાણ એટલે કે વેરો કે જકાત કહેવામાં આવે છે. વ્રજમાં શ્રી નંદરાયજીનું રાજ્ય હતું, એટલે શ્રી ઠાકોરજી માલ પર દાણ માંગી શકે છે. લૌકિક રીતે જોઈએ તો તે વખતે વ્રજમાં જે કંઈ દહીં, માખણ, ઘી થતું હતું તે કંસના ભયથી વ્રજમાંથી વથોરા વેચવા માટે જતું હતું. તેથી વ્રજના બાળકો અને લોકો જે આ વસ્તુઓના ખરા હકદાર છે તેમને આ વસ્તુ મળવી જોઈએ, તે તેમને મળતી ન હતી. આ કરવેરો આપવાની પ્રથા બંધ કરવા શ્રી ઠાકોરજીએ વ્રજાંગનાઓના ગોરસના મટકા ફોડી એ દહીં સખાઓ, વ્રજભક્તો અને વાનરોને લૂંટાવ્યું છે. અને ત્યારથી વ્રજમાંથી ગોરસ, માખણ, ઘી મથુરામાં જતું બંધ થયું એવી લોકવાયકા છે. લૌકિક રીતે પ્રભુની આ લીલા પાછળનો જે ભાવ હોય તે, પરંતુ અલૌકિક રીતે આ બધી લીલાઓ પાછળ ગૂઢ રહસ્ય સમજવાની જરૂર છે. દાન લીલા, માન લીલા, રાસ લીલા, આ બધી લીલાઓ કરવાનો પ્રભુનો એક જ હેતુ છે કે તે દ્વારા જીવની પોતાના આસક્તિ વધારવી. પ્રભુ આ બધી લીલાઓ કરે છે કે જેને સાંભળવાથી જીવ ભગવદ આસક્ત બને છે. મનરૂપી દોરાને ભગવાનમાં પરોવાનો છે તો તેમાં લીલા રૂપી સોયની જરૂર છે. લીલાઓની ભાવના કરીને તનુજા વિતજા સેવા કરવામાં આવે છે તો ચિત્ત ભગવાનમાં આસક્ત થાય. બધા જ વૈષ્ણવ સંપ્રદાયોમાં લીલાવાદનો સ્વીકાર કરવામાં આવે છે. પ્રભુ બાલ ભાવથી તેમજ કિશોર ભાવથી લીલાઓ કરે છે. આ બંને સ્વરૂપો શ્રી નવનીત પ્રિયજી અને શ્રી ગોવર્ધનનાથજી નાથદ્વારામાં બિરાજે છે. પ્રભુ દાન લીલામાં ગોરસનું દાન કેમ માંગે છે?
ગોરસમાં દહીં, દૂધ, ખીર વગેરે લઈ શકાય. ગો એટલે ઇન્દ્રિયો અને તેનો રસ શ્રી ઠાકોરજીને આપવાનો છે. આપણી ઇન્દ્રિયોમાં જે કંઈ રસ છે, જે કંઈ ભક્તિ રસ છે, ભાવ રસ છે કે કેવળ લૌકિક વિષયો છે, એ આપણે વિચારવાનું છે અને આ લૌકિક વિષયોને ભગવત વિષયોમાં પરિવર્તિત કરવાનો છે. ધ્યાન આપજો, પરિવર્તિની એકાદશીનો ભાવ કહ્યો છે. આ લૌકિક વિષયોને ભગવત વિષયોમાં પરિવર્તિત કરવાનો છે. પ્રભુ જીવને કહે છે, તારી પ્રત્યેક ઇન્દ્રિયોનો વિષય મને બનાવી દે. તારો એ બધો જ ભાવ તો મને અર્પણ કરી દે. હું તારી ઇન્દ્રિયોનું દાન માંગુ છું. તો આંખથી મારા સ્વરૂપનું દર્શન કર, જીભથી મારા ગુણગાન ગા, કાનથી મારી લીલાઓનું, ભગવત કથાઓનું શ્રવણ કર. હું તારા હૃદયનું દાન માંગુ છું. હું તારા આત્માનું દાન માંગુ છું. દહીં વેચવાના બહાને ઇન્દ્રિય રસનું દાન આપવા સાંકડી ખોરમાં વગેરે સ્થળોએ ગોપીઓ પધારે છે. આ લીલા તદ્દન નિર્દોષ છે, કારણ કે આ લીલા કરનારાઓનો દેહ અને દહીં જુદા નથી. દેહ જુદો અને આત્મા જુદો નથી, પણ બધું એક જ છે. પ્રભુએ દાન લેવાના બહાને ગોરસ અધરામૃતનું પાન કર્યું અને વ્રજજનોને કરાવ્યું. પ્રભુએ વ્રજમાં દાન લીલા, માન લીલા, રાસ લીલા અને ગોચારણ લીલા, દૈવી જીવોને નિત્ય લીલાના અનુભવો કરાવવા માટે જ કરી છે. અને વ્રજ ભક્તો જેવા જીવોને વિરહ દાન દેવા માટે જ આ બધી લીલાઓ કરી છે. શ્રી ગુસાઈજીએ સંસ્કૃતમાં દાનલીલા ગ્રંથ લખ્યો છે. તેમાં દાનલીલાના મુખ્ય નાયિકા શ્રી ચંદ્રાવલીજીને કહ્યા છે. પુષ્ટિ સંપ્રદાયમાં શ્રી ચંદ્રાવલીજી દ્વિતીય સ્વામિનીજી તરીકે પ્રસિદ્ધ છે. એવો શ્રીનું પ્રાકટ્ય દિવસ ભાદરવા સુદ પાંચમ છે. દાનલીલાની શરૂઆત ભાદરવા સુદ એકાદશીથી થાય છે અને તે ભાદરવાની અમાસ સુધી ચાલે છે. દૂધ એ શ્રી સ્વામિનીજીનું અધરામૃત છે અને દહીં એ ચંદ્રાવલીજીનું અધરામૃત છે. ઓ શ્રીનાથજી. તેથી દાન એકાદશીએ રાજભોગમાં શ્રી ઠાકોરજીને દહીં અવશ્ય ધરાય છે. દાન એકાદશીએ શ્રી ઠાકોરજીને મુગટ ધરાય, તેમાં ઉદ્બોધક ભાવ છે. અને કાચની બે ધરાય છે, તેમાં નાના મોટા બધાને એકત્રિત કરે તે ભાવ છે. ભક્તોમાં સુધાના સંબંધ વિના પ્રભુ તેમનો અંગીકાર કરતા નથી. પુષ્ટિ સંપ્રદાયમાં જે કંઈ થોડું કરવું તે બધું સંપ્રદાયની પ્રથા પ્રમાણે કરીને સમજીને કરવાથી આનંદ સંતોષ મળે છે. શ્રી મહાપ્રભુજીના સેવક પ્રભુદાસ જલાટાનો દાન એકાદશીનો પ્રસંગ આ દિવસનું મહાત્મ્ય અને એનો ભાવ રજૂ કરે છે. શ્રી મહાપ્રભુજી દાન એકાદશીએ રાજભોગમાં શ્રી ઠાકરજીને દહીં ધરાવવા પ્રભુદાસ જલોટાને ક્યાંકથી દહીં લાવવાનું જણાવે છે. પ્રભુદાસ જલોટા ભરવાડ પાસે ઠાકોરજી માટે થોડું દહીં માંગે છે. ભરવાડ દહીંના બદલામાં 1 ટકો અને મુક્તિ માંગે છે. તો પ્રભુદાસ જલોટા 1 ટકો અને તેના બદલામાં તેને મુક્તિ એમ બંને આપે છે. શ્રી ઠાકોરજી પ્રેમથી દહીં આરોગ્યા અને દહીં બહુ મીઠું છે એમ કહ્યું અને પૂછ્યું, દહીં માટે શું આપ્યું? શ્રી મહાપ્રભુજી કહે છે, દહીં તો પ્રભુદાસ જલોટા લાવ્યા છે, તેથી તેમને પૂછે છે. પ્રભુદાસ કહે છે, દહીં માટે 1 ટકો અને ભરવાડને મુક્તિ આપી. શ્રી મહાપ્રભુજી ઠપકો આપે છે કે મારી આજ્ઞા સિવાય તેને મુક્તિ કેમ આપી? શ્રી ઠાકોરજી પ્રભુદાસજીને કહે છે કે તે મુક્તિ જેવી તુચ્છ વસ્તુ કેમ આપી? ભરવાડને ભક્તિ કેમ ન આપી? તો પ્રભુદાસ કહે છે, પ્રભુ ભરવાડને મુક્તિ માંગી એટલે મુક્તિ આપી. ભક્તિ માંગી હોત ને તો ભક્તિ આપત. આની પાછળનો ભાવ એ છે કે તે દિવસ દાન એકાદશીનો હતો, તેથી રાજભોગમાં દહીં અવશ્ય ધરાવવું જોઈએ. જે તે દિવસે રાજભોગમાં ઠાકોરજીને દહીં આરોગાવતા નથી તેની વર્ષની સેવા વ્યર્થ જાય છે. એટલે આ દાન એકાદશીના દિવસે જે ઠાકોરજીને દહીં આરોગાવતા નથી તેની વર્ષની સેવા વ્યર્થ જાય છે. પ્રભુદાસ જલોટાએ મહાપ્રભુજીની આજ્ઞાથી ભરવાડ પાસેથી દહીં લાવ્યા અને બદલામાં મુક્તિ આપી. આની પાછળનો ભાવ એ છે કે શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકનું મહાત્મ્ય બતાવ્યું કે સાચા સેવકમાં મુક્તિ અને ભક્તિ દેવાનું સામર્થ્ય છે.
શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ રાધાની દાન લીલાના દર્શન, ગોવર્ધન જ્યાંથી દાન લીલાની શરૂઆત થઈ ત્યાંથી ગહેવરવન, દાનગઢ, માનગઢ સુધીની લીલાનો ભાવ એ ટૂંકમાં રજૂ કર્યો છે. અને એનો ભાવ એટલો સુંદર છે કે વાલા વૈષ્ણવો, મારી પાસે શબ્દ નથી. કારણ કે જ્યારે જ્યારે આ દાન લીલાનું પદ સાંભળીએ છીએ ત્યારે ત્યારે અલગ અલગ પ્રકારના ભાવ પ્રકટ થાય છે, અલગ અલગ અનુભૂતિ થાય છે. માટે તો દાન લીલાના દિવસોમાં આ બલિદાન લીલાનું બોલવાનો અને સાંભળવાનો ખૂબ જ મહાત્મ્ય છે. તે દાન લીલામાં એમ વર્ણન છે, તુમ નંદ મહર કેલા અહો રાની ચશુમતિ પ્રાણયાતાર મોહન જાન દે गोवर्धन की शिखर ते हो मोहन दीनी डे अंतरंग सो कहत है प्यारी ग्वालन રાખોગે મોહન જાન દે. વાલા વૈષ્ણવો, આ દાન લીલાના પદમાં જાણે ગોપીજનો અથવા તો રાધાજી અને શ્યામ સુંદર વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો હોય ને એવું વર્ણન છે. ખૂબ જ સુંદર ભાવ છે. નંદમહર એટલે કે વ્રજના રાજા નંદરાયજીના પુત્ર અને જશુમતીના પ્રાણ આધાર છો. આનો સાર એ કે મધુરા ભક્તિ સુધી પહોંચવા, નિકુંજ સુધી પહોંચવા માટે નંદ ભવન સુધી પહોંચવાનું છે. એટલે કે વાત્સલ્ય ભક્તિ સુધી પહોંચવાનું છે. શરૂઆત ત્યાંથી કરવાની છે. અહીં મોહન શબ્દનો પ્રયોગ કર્યો કે મોહન જાન દે. જગતના વિષયોમાં જે જીવને મોહ આપે છે, શ્યામ એને હણીને આત્માને પોતાનામાં નિરોધ કરે છે. આંખોનો મોહ જોવાનો, જીભનો ખાવાનો, ઇન્દ્રિયોનો સ્પર્શનો. મોહન શબ્દની અંદર પણ ગોરસનું દાન છે. બધા જ મોહને હણીને દૂર કરીને કેવળ પ્રભુ તમારામાં જ, આપનામાં જ મારું મન આસક્ત બને એ જીવની ભાવના છે. આપના સ્વરૂપમાં આપની એટલી બધી આસક્તિ થઈ છે કે ધીરે ધીરે નંદમહર કે લાલ, જશુમતી કે પ્રાણ આધાર એટલે કે વાત્સલ્ય ભક્તિથી એમને છેવટે નિકુંજ ભક્તિ, માધુર્ય ભક્તિ સુધી લઈ જાય એવી ભાવના છે. જીવની પણ એ ભાવના હોવી જોઈએ. આમ વાત્સલ્ય ભાવથી પ્રારંભ કરી મધુરા ભક્તિની પ્રાપ્તિ કરાવવી એ દાન લીલાનું આધ્યાત્મિક રહસ્ય છે. એમ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. દાનના એ પ્રસંગે અષ્ટસખા કુંભનદાસે આપેલું અદેય દાન પણ અલૌકિક છે કે આજે સૂતકમાં પ્રભુ દર્શન રૂપી જે ભિક્ષા એટલે કે પ્રભુ દર્શનના લાભ મળી રહ્યા છે તે કુંભનદાસજીના દાનના ફળ સ્વરૂપે છે. એ અલૌકિક દાન કુંભનદાસે આપી વૈષ્ણવને અસીમ ઋણી બનાવ્યા છે. આ રીતે પુષ્ટિ માર્ગમાં દાન એકાદશીની અલગ અલગ ભાવના છે. ભાદરવા સુદ એકાદશીને પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે. કારણ કે મહર્ષિ જાદવ પ્રફુલ્લના પુત્ર અક્રૂરજી મથુરાના રાજા કંસના આદેશથી શ્રી કૃષ્ણ અને બલદેવજીને લેવા માટે શ્રીમદ ગોકુલ જવા નીકળ્યા. અને મથુરાથી નીકળેલો રથ ગોકુલના ગોંદરે આવ્યો. જ્યાં વ્રજરજમાં પ્રભુના ચિહ્નો નિરખતા જ અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા ને પ્રભુ ચરણોથી પવિત્ર વ્રજરજમાં ભર વસ્તી હોવા છતાં આળોટવા લાગ્યા. જ્યારે કંસે અક્રૂરજીને મોકલ્યા ત્યારે તેમનામાં અહમ ભાવ હતો. પરંતુ પ્રભુ સમીપ આવતા અને વ્રજમાં વ્રજ ભક્તોની અનન્ય શરણાગતિની અહોભાવના જોઈને અક્રૂરજીના ક્રૂર અહમ ભાવનું પરિવર્તન થયું ને પ્રભુના સાક્ષાત દર્શન કરવાથી ભાવાવેશમાં તેમને દેહ ભાન પણ વિસરાયું. અક્રૂરજીને ભગવત સન્મુખ થતા તેમના જીવનમાં જે પરિવર્તન થયું તેવું વૈષ્ણવોને પણ થવું જોઈએ અને તો જ વૈષ્ણવ જન્મ સફળ થાય. પરંતુ જીવને 3 દોષ, દંભ એટલે કે અહંકાર, બીજું ભય અને ત્રીજું શોક બાધક છે. આ 3 દોષોમાંથી છૂટી જવાય તો માનવ જન્મ સફળ થાય છે. પુષ્ટિ માર્ગમાં દાન, માન, રાસ ને ગોચારણ એ નિત્ય લીલાઓ છે. તેમાં મહાદાન અને મહારાસની અધિકતા છે. મર્યાદા માર્ગીય ભાવના જોઈએ તો ભાદરવા સુદ એકાદશીએ ક્ષીરસાગરમાં પોઢેલા નારાયણ પડખું ફેરવે છે. તેથી લોકો તેને પરિવર્તિની એકાદશી કહે છે.
આ એકાદશીનું વ્રત કરનાર ચંદ્રની જેમ જગતમાં શોભે છે અને એકાદશીની કથા સાંભળે છે તેને હજારો અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. આ રીતે યુધિષ્ઠિરને કૃષ્ણે સ્કંદ પુરાણમાં મહાત્મ્ય કહ્યું છે. તો ચાલો હવે તે કથા શ્રવણ કરીએ. પરિવર્તિની એકાદશી. પરિવર્તિની એકાદશી કે જેને દાન એકાદશી પણ કહે છે, ભાદરવા સુદ 11. પરસવા અથવા પરિવર્તિની અથવા વામન એકાદશીનો મહાત્મ્ય બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. આ એકાદશી ભાદરવા મહિનામાં આવે છે. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે ભાદરવા સુદમાં આવતી એકાદશીનું નામ શું છે? આ એકાદશી કરવાની વિધિ કઈ છે અને આ એકાદશી કરવાથી શું ફળ મળે છે? કૃપા કરીને મને આ બધું વિગતે કહો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ પરસવા એકાદશી છે. આ એકાદશી ખૂબ જ પવિત્ર છે. તે સઘળા પાપ દૂર કરે છે અને મોક્ષ આપે છે. આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવા માત્રથી જ દરેકના પાપનો નાશ થાય છે. આ એકાદશી કરવાથી જે પુણ્ય મળે છે તે વાજપેયી યજ્ઞ કરવાથી પણ મળતો નથી. આ એકાદશી જયંતી એકાદશી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે જે કોઈ વામનદેવની પૂજા ભક્તિ કરે છે તેની પૂજા 3 લોકના લોકો પણ કરે છે. જે કોઈ વ્યક્તિ કમળ નયન વિષ્ણુની પૂજા કમળ પુષ્પથી કરે છે તે ચોક્કસ ભગવાનના ધામમાં પાછો જાય છે. આ એકાદશીએ નિંદ્રાધીન વિષ્ણુ ડાબા પડખાથી જમણા પડખા તરફ ફરે છે. તેથી આ એકાદશીને પરસવ પરિવર્તિની એટલે કે પડખા બદલવાની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું, હે જનાર્દન, આપના આ એકાદશીનું વર્ણન સાંભળ્યા છતાં મારા મનમાં કેટલીક શંકા છે. હે દેવાધિદેવ, તમે કેવી રીતે પોઢો છો અને કેવી રીતે પડખું બદલો છો? ચાતુર્માસનું વ્રત કરવાની શું વિધિ છે? જ્યારે આપ શયન કરો છો ત્યારે લોકોએ શું કરવું? તમે બલિરાજાને કેમ બાંધ્યા હતા? હે પ્રભુ, કૃપા કરીને આ બધું મને વિગતે સમજાવો અને મારી શંકા દૂર કરો. યુધિષ્ઠિરના આ વાક્યો સાંભળી ભગવાન કૃષ્ણે કહ્યું કે ત્રેતાયુગમાં બલિ નામે મારો મહાન ભક્ત હતો. તે રાક્ષસ કુળમાં જન્મ્યો હોવા છતાં તે નિયમિત મારી ભક્તિ કરતો હતો અને પ્રાર્થના કરતો હતો. તે બ્રાહ્મણોની પૂજા કરતો હતો અને યજ્ઞ કરતો હતો. તે એટલો શક્તિશાળી હતો કે તેને સ્વર્ગના દેવ ઇન્દ્રને પરાજિત કરી અને સ્વર્ગનું રાજ્ય જીત્યો. આથી ઇન્દ્ર અન્ય દેવતાઓ અને ઋષિઓ સાથે મારી પાસે આવ્યો. તેમની સ્તુતિથી મેં વામન સ્વરૂપ ધારણ કર્યું અને નાનો બ્રહ્મચારી બાળક બની બલિરાજાના યજ્ઞમાં પહોંચ્યો. મેં બલિરાજા પાસે 3 પગલા જમીન દાનમાં માંગી. બલિએ મને વધારે માંગવા માટે કહ્યું, પરંતુ મેં ફક્ત 3 પગલા જમીન જ આપવા કહ્યું અને મને તેનાથી સંતોષ છે એમ કહ્યું. બલિરાજા અને તેના પત્ની વિંધ્યાવલીએ 3 પગલા જમીન દાનમાં આપવાનું સ્વીકાર્યું. બલિરાજાનો ભૂમિ દાનમાં આપવાનો સંકલ્પ જોઈને મેં મારા વામન રૂપમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું. પહેલા પગલે વામન ભગવાને 7 પાતાળ લોકમાં પંજો પ્રસાર્યો. બીજા પગલે સારી પૃથ્વી અને આકાશ સર કર્યા. એ સમયે સૂર્ય, ચંદ્ર અને ઇન્દ્ર વગેરે બધા દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે વામન ભગવાને કહ્યું, બલિ, મારા 2 પગલામાં આખી પૃથ્વી આવી ગઈ. હવે ત્રીજો પગ હું ક્યાં મૂકું? મારી વાત સાંભળી બલિએ પોતાનું મસ્તક નમાવી મસ્તક પર પગ મૂકવા કહ્યું. મેં બલિના મસ્તક પર પગ મૂકી તેને પાતાળ લોકમાં મોકલ્યો. પરંતુ તેની વિનયશીલતાથી અત્યંત પ્રસન્ન થઈ. મેં તેને કહ્યું કે હું હવે સદૈવ તારી પાસે જ રહીશ. આથી ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીએ મારું એક સ્વરૂપ બલિના પાસે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં નિવાસ કરે છે. અને જ્યાં સુધી કાર્તક માસ ન આવે ત્યાં સુધી મારી એક મૂર્તિ શેષશૈયા પર અને બીજી મૂર્તિ બલિની પાસે રહે છે. આથી શયન એકાદશી થી ઉત્થના એકાદશીની 4 માસ સુધી ભગવાન શયન કરે છે. આ 4 માસ સુધી ભગવાનની વિશેષ ભક્તિ, સેવા કરવી અને આ ચાતુર્માસની દરેક એકાદશી ભક્તિભાવપૂર્વક કરવી. આ એકાદશી કરવાથી 1000 અશ્વમેધ યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે. આ રીતે અહીં પરિવર્તિની એકાદશીનો ભાવ દર્શાવ્યો છે.
વાલા વૈષ્ણવો, આપણે ખૂબ જ સુંદર રીતે સમજવાનું છે કે આ પરિવર્તિની એકાદશી આપણને શું શીખવે છે. આ પરિવર્તિની એકાદશી આપણને શીખવે છે કે આપણે પણ આપણા જીવનમાં સુંદર પરિવર્તનો લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. અલૌકિકમાં આગળ વધવા માટે પરિવર્તનો કરવા જોઈએ. કોઈ હઠ કરીને નહીં, પરંતુ સમજીને આગળ વધવું જોઈએ. જો અત્યાર સુધી સકામ ભક્તિ કરતા હતા, સ્તોત્ર પાઠ કરતા હતા, તે ફળની આશા માટે કરતા હતા, તો હવે તેના બદલે નિષ્કામ ભાવે ભક્તિ કરી અને પ્રભુના સુખ માટે પાઠ કરવા, સ્તોત્ર પાઠ કરવા, સ્મરણ કરવું, આ બધું પ્રભુના સુખ અર્થે કરવું કે હું જે સત્સંગ કરું છું તે પ્રભુ સાંભળી રહ્યા છે, પ્રભુને આનંદ આવી રહ્યો છે, એટલા માટે હું આ સત્સંગ કરું છું, એ ભાવથી કરવા કે જેને કારણે પ્રભુને પણ આનંદ આવે અને આપણે આ પરિવર્તન લાવીએ આપણા જીવનમાં તો પ્રભુને પણ અનેરો આનંદ આવે. ત્યારબાદ બીજું પરિવર્તન શું લાવી શકીએ કે આપણે ઘરના સભ્યો ન ગણતા એક વૈષ્ણવ છે અને પ્રકટ પુરુષોત્તમ પરમાત્મા એમના અંતરાત્મામાં બિરાજે છે, એ ભાવ રાખી એમની સેવા કરીશું, એમની ટેલ કરીશું, ક્યારે પણ એમને દુઃખ ન પહોંચે તેનું ધ્યાન રાખીશું, બધાને આનંદ રહે, બધા આનંદમાં રહે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. આ પરિવર્તન આપણે પણ આપણા જીવનમાં લાવવાનું છે. ત્યારબાદ હજી આપણે શું પરિવર્તન લાવી શકીએ? તો આપણે એ પરિવર્તન લાવી શકીએ કે ખોટો સમય કોઈની નિંદા કુતલી કરવામાં કે ટાઈમપાસ કરવાના બદલે આપણે આપણા પુષ્ટિ માર્ગનું જ્ઞાન મેળવીએ, પુષ્ટિ માર્ગમાં પ્રભુના સુખનો વિચાર કરીએ, તત્સુખની ભાવના વિચારીએ. વાલા વૈષ્ણવો, આ દાન લીલાના 20 દિવસ શું છે કે પ્રભુ આપણી પાસે માંગીને આરોગ્ય છે, એટલે કે પ્રભુ આપણી પાસે માંગે છે તો આપણે એ આત્મચિંતન કરવાનું છે કે પ્રભુ આપણી પાસે શું માંગે છે. આપણને એ જ ખ્યાલ નથી, ક્યારેક આત્મચિંતન કરી જોજો, અનેરો આનંદ આવશે. ઘણી વખત આપણને કોઈ સેવામાં વધુ રુચિ હોય તો પ્રભુને આપણી એ સેવા ગમતી હોય છે, એ આપણે વિચારવાનું છે. કોઈને પરચાર્ગી કરવામાં, ટેલ કરવામાં વધુ આનંદ આવતો હોય છે, તો કોઈને શ્રૃંગાર ધરાવવામાં વધુ આનંદ આવતો હોય છે, કોઈને સામગ્રી કરવામાં વધુ આનંદ આવતો હોય છે, તો કોઈને સત્સંગ કરવામાં વધુ આનંદ આવતો હોય છે. એટલે આપને જેમાં ખૂબ આનંદ આવે છે તો એનો અર્થ એ થયો કે આપણા હૃદયમાં બિરાજતા પ્રભુને આપની એ સેવા સોહાઈ રહી છે. માટે આત્મચિંતન કરવું કે આપને શેમાં વધુ આનંદ આવે છે. વાલા વૈષ્ણવો, આ મન આતુરી ચેનલની જ્યારે શરૂઆત કરી ત્યારે આ દાન લીલાના 20 દિવસોનો ભાવ મને જે અનુભવ થયો તે આપની સાથે શેર કર્યો હતો, એટલે એ જરૂરથી હું એડ કરીશ, કારણ કે ખૂબ જ સમજવા જેવું છે. આપણે પણ આપણા જીવનમાં શું શું બન્યું છે, તેમાંથી પ્રભુ શું કહેવા માંગે છે એ વિચારવાનું છે. તો એ હું એડ કરું છું, કારણ કે આપના જીવનમાં પણ આવું કંઈક બન્યું હશે તો આપ પણ એ પ્રમાણે આત્મચિંતન કરો. આપ આત્મચિંતન કરતા જશો, પરંતુ મારા મનની સંતુષ્ટિ માટે કે મેં આપને આ વાત કરી એ માટે આપની સાથે શેર કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને દાણ એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાય. અત્યારે 20 દિવસ દાણ લીલાના દિવસો છે. દાણ લીલાના 20 દિવસ એટલે પ્રભુ જે આપણી પાસે માંગે તે પ્રભુને આપવાના દિવસો. પરંતુ શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? હું મારી સ્વયં ભાવના આપને કહીશ. સૌપ્રથમ તો કાલિંદી બેટીજીના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ, કારણ કે
આ બધી પ્રેરણા કરનાર એક કાલિંદી બેટીજી છે. એમના વચનામૃત હું દરરોજ સાંભળું છું. એમના વચનામૃત સાંભળીને આત્માને આમ સ્પર્શ કરે છે એમ કહી શકાય. કાલિંદી બેટીજી વચનામૃતમાં કહેતા હોય કે આપની આત્માને જાગૃત કરો, પોતાને નિરખો, આત્માને નિરખો એમ કહેવા માંગે છે. તો હું મારી સ્વયં ભાવના આપને કહીશ. આજે મેં શ્રીનાથજી યમુનાજી ચેનલમાં પોસ્ટ મૂકેલી હતી રૂપાવજીની. તેમાં લખ્યું હતું કે દાણ લીલાના 20 દિવસ એટલે પ્રભુ આપણી પાસે માંગે તે દિવસો. આ 20 દિવસોમાં આપણે પ્રભુની પાસે કંઈ જ માંગવાનું નથી, પરંતુ પ્રભુ જે માંગે તે પ્રભુને આપવાનું છે. તો આપણને મનમાં પ્રશ્ન થાય કે પ્રભુ માંગે છે તો તે કેમ ખબર પડે? હું કાલિંદી બેટીજીના વચનામૃત સાંભળો એમાં એ કહેતા હોય છે કે આપણે પ્રભુની બોલી સમજવાની છે. તો શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? હવે હું મારી પોતાની વાત કરીશ કે પ્રભુ આપણને કઈ કઈ રીતે સંકેત કરતા હોય છે, પરંતુ આપણે એમનો સંકેત સમજવાનો હોય છે. પ્રભુ ફેસ ટુ ફેસ બોલે એવું જરૂરી નથી. કોઈ વૈષ્ણવ દ્વારા બોલાવે, આપણા મનમાં પ્રેરણા કરે, એ પ્રભુની બોલીને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો, સતત સજાગ રહેવાનું કે આ પ્રભુએ જ મનોરથ કર્યો હશે. ચેનલમાં પણ ઘણા વૈષ્ણવોને કોઈ પુષ્ટિ સાહિત્ય જોઈતું હોય તો અમને ખૂબ જ આનંદ થાય કે પ્રભુ આ દ્વારા શ્રવણ કરવા ઈચ્છે છે. વૈષ્ણવ દ્વારા પ્રભુ કહેવડાવે છે કે હવે તું મારા આ ગુણગાન કર. એટલે આપણે પ્રભુની બોલી સમજવાની છે. હવે હું આપને મારી વાત કરું, કારણ કે અહીં કહ્યું છે કે પ્રભુ આપણી પાસે માંગે તે આપણે પ્રભુને આપવાનું છે. હું નાની હતી, હું 8મા ધોરણમાં ભણતી હતી ત્યારે બ્રહ્મ સંબંધ લીધું. કોઈ પ્રકારનું પુષ્ટિ માર્ગનું જરા પણ જ્ઞાન નહીં. પ્રભુએ કૃપા કરી, બાજુમાં મરજાદી રહેતા હતા. એમને ત્યાં દરરોજ સત્સંગ થાય. એમને ત્યાં જે બાપા દરરોજ સત્સંગ વાંચતા હતા, એટલે કે પુસ્તકો વાંચતા હતા, સત્સંગ કરાવતા હતા, તે ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા. એટલે બીજા બધા વૈષ્ણવોને ખૂબ જ તાપ થયો કે શું હવે આપણો આ સત્સંગ ચાલુ નહીં રહે, કારણ કે બીજા કોઈ વૈષ્ણવને વાંચતા લખતા બહુ આવડતું ન હતું. બધા મોટી ઉંમરના જ વૈષ્ણવો હતા. અમે તેની બાજુમાં જ રહેતા હતા. પછી એ મરજાદી વૈષ્ણવો, એ બેનનું નામ મણીમાં કહેતા બધા તેને, એને મને કહ્યું કે તું ભલે અડધી કલાક પણ પુસ્તક વાંચવા આવીશ. પછી અમે જ્યારે વાંચવાનું હશે પુસ્તક ત્યારે તને બોલાવશું, પછી તું તારે પાછી ઘરે ચાલી જજે. સાવ બાજુમાં જ ઘર હતું અને અમે એમના દીકરાના મકાનમાં જ ભાડે રહેતા હતા. સાવ બાજુમાં ઘર હતું એટલે જાણીતા પણ હતા. એટલે મારા મમ્મી પપ્પાએ હા પાડી. એટલે જ્યારે પુસ્તક વાંચવાનું હોય ત્યારે મને કોઈ પણ એક વૈષ્ણવ બોલાવી જાય, એટલે હું ત્યાં પુસ્તક વાંચવા જાઉં. ત્યાં દરરોજ ભાગવતજીનું શ્રવણ કરવામાં આવે, એટલે ભાગવતજી મારે વાંચવાનું હોય. પછી બધા વૈષ્ણવો વચમાં કંઈ પણ ખુલાસા આવે તો ખુલાસા કરે, પરંતુ બીજી કંઈ મને ખબર પડતી નહીં. પણ મને પુસ્તક વાંચવું બહુ ગમતું. એટલે આ રીતે પ્રભુએ ત્યારે સંકેત કર્યો, પણ હું સમજી નહીં, મારી ના સમજી. એટલે ત્યારે હું દરરોજ પુસ્તક વાંચવા જતી. પછી અમે ત્યાંથી બીજે રહેવા ગયા, એટલે સત્સંગ છૂટી ગયો. પછી 10મામાં ભણવાનું હોય એટલે પછી ભણવામાં પરોવાઈ ગયા. એટલે કહેવાનું તાત્પર્ય છે કે પ્રભુએ સંકેત કર્યો હતો. પછી લગ્ન થયા પછી, એટલે મારા લગ્ન થયા તો મને આ મણીમાએ પૂછ્યું કે તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? તો મેં કીધું કે હા. તો એમણે કહ્યું કે તને સત્સંગનું ફળ મળ્યું. એટલે મને કાંઈ ખબર પડતી જ ન હતી.
વિષયાંતર ન થઈ જાય એટલે ટૂંકમાં જ કહી રહી છું કે પ્રભુની બોલી આપણે કઈ રીતે સમજવાની છે. એટલે પ્રભુ એક વખત સંકેત કર્યો આ મણિમા દ્વારા કે તું સત્સંગ કર, પુસ્તક વાંચ. તો મેં તે શરૂ કર્યું. પછી પ્રભુની જેવી ઈચ્છા હોય એટલે તે આ રીતે અમે બીજે રહેવા ગયા એટલે બંધ થયું. અમારા ઘરમાં મારા મમ્મી દરરોજ પુસ્તક વાંચે પરંતુ શુદ્ધ પુષ્ટિ માર્ગ નહીં. પછી લગ્ન થયા એટલે ફરી પ્રભુએ સંકેત કર્યો. એટલે હું મારી મમ્મીને ઘરે જાઉં એટલે મારા માસી છે તે લોકો શુદ્ધ પુષ્ટિ માર્ગીય એટલે તે મારા મમ્મીને કહે કે આપણી ઘરે દીકરી આવે તો તેને કાંઈ પણ ઉત્સવ હોય કે વેકેશનમાં આવે તો એક આ પુષ્ટિ માર્ગનું પુસ્તક પધરાવજો. તો મારા મમ્મી એ મને ભાગવતજી પધરાવી દીધું. એટલે એમ ફરી પાછું સત્સંગ શરૂ થયું. બપોરે બધા સૂતા હોય તો તેમાંથી વાંચું અને પુષ્ટિ માર્ગ વિશે કાંઈ પણ ખબર નહીં. અને લગ્ન થયા પુષ્ટિ માર્ગીય ઘરમાં એટલે જાણવાની પણ ઉત્કંઠા હોય કારણ કે બીજું કોઈ કાંઈ બધું કહે નહીં. એટલે આ રીતે પ્રભુએ ફરી સંકેત કર્યો એટલે હું પુસ્તક વાંચતી. પછી અમે અલગ રહેવા આવ્યા એટલે મનમાં તાપ થાય કે ઠાકોરજીનું અનુસંધાન છૂટી ગયું. એટલે ફરી પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. પ્રભુ કૃપાથી ઘણું બધું પુષ્ટિ સાહિત્ય બિરાજે છે. એટલે પ્રભુએ આ રીતે કહ્યું. અને હજી રાધાષ્ટમીની જ વાત કરું એટલે પ્રભુએ પ્રેરણા કરી એટલે અમે આ ચેનલ શરૂ કરી. મારી દીકરીને સ્કૂલે કોરોનાથી બચવા માટે શું કરી શકાય એવું પ્રકારનું પ્રેઝન્ટેશન કરવાનું હતું, એડવર્ટાઇઝ પ્રકારનું. તો અમે ચેનલ શરૂ કરી કૃષ્ણ આવેશની. એટલે સ્કૂલે એ ચેનલ બતાવવામાં આવી. 5-6 વિડીયો જે આપણા પહેલા મૂકેલા હોય તે બતાવ્યા. સ્કૂલમાં બધાને બહુ જ ગમ્યું. એટલે આ રીતે પ્રભુએ પ્રેરણા કરી અને શરૂઆત કરી અને અમે અલગ રહેવા આવ્યા. એટલે પછી મને એમ થયું કે પછી ભવિષ્યમાં ક્યારેય સમય મળે કે ન મળે એટલે હું દરરોજ આ રીતે રેકોર્ડ કરીને મૂકતી કે જેના કારણે મારે જ્યારે પણ જે સાંભળવું હોય તે સાંભળી શકાય. કારણ કે અમારું મકાન બની રહ્યું છે તો પછી આપણે બધા સાથે રહેતા હોઈએ ત્યારે આ બધું પોસિબલ ન હોય. એટલે મેં મારા માટે શરૂઆત કરી કે મારે જે ગ્રંથ સાંભળવો હોય વાંચવાનો સમય ન મળે તો સાંભળી તો શકાય ને. એટલે એ રીતે મેં શરૂઆત કરી. અને કે યુટ્યુબમાં અપલોડ કરીએ તો આપણે જેટલું પણ અપલોડ કરવું હોય કરી શકીએ. કારણ કે પેન ડ્રાઈવ તો ગમે ત્યારે ભવિષ્યમાં ભરાઈ જ જવાનું હોય, મોબાઈલ પણ ભરાઈ જ જવાનો હોય. એટલે મેં યુટ્યુબમાં અપલોડ કર્યું. તો પ્રભુ કૃપાથી વૈષ્ણવોને ગમ્યું. એટલે પ્રભુએ 3જી વાર સંકેત કર્યો. અને ત્યારબાદ પ્રભુએ પ્રેરણા કરી એટલે મેં મન આતુરી ચેનલ શરૂ કરી. કારણ કે કાલિંદી બેટીજીના વચનામૃત મને ખૂબ જ ગમે. યમુનાજીના 41 પદનું મેં સંકલન કરેલું હતું. એટલે મારી વર્ષોથી ઈચ્છા હતી કે મારે આ સચિત્ર કરવું છે. એટલે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 પુરુષોત્તમલાલજી ના સ્વરમાં ગવાયેલા યમુનાજીના 41 પદ 41 રાગમાં. અને મેં મારી દીકરીને કહ્યું એટલે તેને આ વાર્તા સંગતિનું સંકલન પોઈન્ટ આઉટ કરીને આ ચિત્રજીની સાથે સંગતિ રાખીને મને એડિટિંગ કરી દીધું. એટલે કેટલી કૃપા, જે મનોરથ કરું તે પ્રભુ પૂર્ણ કરાવે. એટલે પ્રભુએ આ રીતે સંકેત કર્યો. એટલે હરિગુરુ વૈષ્ણવની કૃપા મારા ઉપર કઈ રીતે થઈ એ હું આપને કહી રહી છું કે ઠાકોરજીએ સૌપ્રથમ પ્રેરણા કરી સત્સંગ માટેની. પછી કાલિંદી બેટીજીની કૃપા થઈ. એમને આ વિડીયો પોતાના ગ્રુપમાં શેર કર્યો. બધાને ખૂબ જ ગમ્યો. અને રાધાષ્ટમીના આગલે દિવસે મારા વરે મને કહ્યું કે રાધાષ્ટમી છે આવતીકાલે તો કંઈક એવું કર કે વૈષ્ણવોને આનંદ આવે. કંઈક એવો વિડીયો બનાવો કે વૈષ્ણવો આનંદિત થાય. એટલે પછી મેં પુસ્તકોમાં ગોત્યું. એટલે યદુનાથજીના વચનામૃતમાંથી એ સંકલન મને પ્રાપ્ત થયું. આ રીતે મારા ઉપર ગુરુ કૃપા ખૂબ જ છે અને વૈષ્ણવોની કૃપા પણ ખૂબ છે કે આપ બધા વૈષ્ણવોને ખૂબ જ ગમ્યું. એટલે પ્રભુએ
આના પપ્પા દ્વારા મને કહેવડાવ્યું, એટલે કે મારા વર દ્વારા કહેવડાવ્યું કે તું આ કર, તો આપ બધાને ખૂબ જ ગમ્યું. એટલે પ્રભુની બોલી આ રીતે સમજવાની છે. હજી હું ગઈકાલની જ વાત કરું. ગઈકાલે મારા વરે મને કહ્યું કે આવતીકાલે દાણ એકાદશી છે, તો દાણ એકાદશીનું વૈષ્ણવોને મહાત્મ્ય જાણવા મળે તો કેટલું સારું. એટલે પછી મેં દાણ એકાદશી વિશે ગોત્યું અને મૂક્યું, તો આ બધાને ખૂબ જ ગમ્યું. અને આજે સવારે મેં આ રૂપાવોજીની પોસ્ટ વાંચી કે આ 20 દિવસો છે એ પ્રભુને આપણી પાસે માંગે અને એ પ્રભુને આપવાના દિવસો છે. ત્યારે મને અંતઃથી સ્ફુરણા થઈ કે પ્રભુ આવું ઈચ્છે છે કે હું પુષ્ટિ સાહિત્ય આપ બધા સુધી પહોંચાડું. અને મારે જે જોઈતું હતું, મને ખૂબ જ ગમે પુસ્તકો વાંચવા. મારી આજુબાજુ હું જ્યારે રેકોર્ડ કરતી હોય તો ઘણા બધા પુસ્તકો હોય કે અલગ અલગમાંથી સંકલન કરેલું હોય, એટલે ખૂબ જ ગમે. એટલે પ્રભુએ માગ્યું પણ કેવું માગ્યું કે પ્રભુએ એમાં પણ મારું જ સુખ વિચાર્યું કે મને ખૂબ ગમે છે. અને મને મનમાં એ તાપ રહેતો કે આટલું બધું પુષ્ટિ સાહિત્ય છે અને હું કોઈને પહોંચાડી શકતી નથી. તો હરિગુરુ વૈષ્ણવની કૃપા થઈ અને આપ સર્વે સુધી આ પહોંચ્યું અને આપ સર્વેએ કૃપા કરીને સાંભળ્યું અને આપ બધાને ગમ્યું. એટલે આ રીતે પ્રભુ આપણી સાથે બોલે છે. પ્રભુની બોલી આપણે સમજવાની છે. આટલું બધું મને પ્રેરણા એટલી થઈ કે કાલિંદી બેટીજીના વચનામૃતમાં હું સાંભળું જ છું કે આપણે પ્રભુની બોલી સમજવાની છે. તો મને પણ એમ થતું કે પ્રભુ શું આપણી સાથે વાતો કરે, બોલે, પરંતુ સંકેત દ્વારા બોલે, તો તે આપણે સમજવાનું હોય છે. એટલે મને પણ એવું છે કે આ સાંભળીને કદાચ આપને પણ સ્ફુરણા થાય કે પ્રભુ આપની પાસેથી શું ઈચ્છે છે. એટલે હું પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી કરું કે પ્રભુ આપ સર્વે સાથે વાતો કરે. અલ્પમતીથી મારી સ્વયં ભાવના કહી છે. આપને કંઈ પણ ઓલું લાગ્યું હોય તો મને ક્ષમા કરશો. આજનું આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम न संशयः. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને દાણ એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાય. આવતીકાલે ભાદ્રપદ શુક્લ 11 એટલે દાણ એકાદશી છે. આપણે તેની ભાવના જોઈશું. દાણ એકાદશીને પરિવર્તનની એકાદશી પણ કહેવાય છે. તો ચાલો તેની ભાવના જોઈએ. ભાદ્ર શુક્લ 11 દાન એકાદશી. જલ ઝૂલની પરિવર્તની એકાદશી. દહેલી વંદનમાલ हांडी पिछवाई चित्राम की दान की गोवर्धन में घाटी से उतरते दूध दही लूटते मुकुट जड़ाओ काछनी लाल नीली पीतांबर लाल ठाडे वस्त्र सफेद आभरण उत्सव के जड़ाओ वन में लाखों श्रृंगार होय संध्या आरती में ठाड़ो वेत धरे बहुरी जाय गोपालपुर दान मनोरथ कीनो संप्रदाय कल्पद्रुम में यदि दान वामन जी भेला होय तो वस्त्रन में हेर फेर इतनो ही होय लाल केसरी काचनी पीतांबर के स्थान पटका केसरी के स्थान पे शेष सब उपयुक्त पिछवाई खंड दूसरे भोग में जन्माष्टमी वारी आवे। હવે આપણે દાન એકાદશીમાં દાનની શું વિશેષતા છે તે પહેલા જોઈશું। दान और दान की विशेषता। आज से 20 दिन दान की सामग्री आरोग्य तथा पदगान श्रृंगार में होय। अहिया प्रश्न करे छे क्यों जी दान कहा और 20 दिन है 20 दिन ही काहे को फिर आसोज में ही क्यों?
तो तेनो जवाब आपे छे कि वामन जी को प्रादुर्भाव भाद्रपद शुक्ल 12 को भयो। यह विप्र रूप धरी बौने वामन प्रगटे अरुदान लियो। तासो प्रथम दिन एकादशी सो लेके आश्विन कृष्ण अमस्त 20 दिन दान सेवा चालू कीनी। 5 दिना 4 युद्धाधिपान एवं चतुर्विध फल प्राप्त्यर्थ 20 दिन राखे। या एकादशी को नाम परिवर्तनी एकादशी कही है। दान देवेशो दान आरोगावंशो देह परिवर्तन होय है। ध्यान आपजो, दान देवेशो दान आरोगावंशो देह परिवर्तन होय है अथवा आज प्रभु ने करवट बदली। तासो दान देवे को दिन प्रारंभ कियो। यह दान शास्त्र में 3 प्रकार को वर्णन कियो है। सात्विक, राजस, तामस। इनके फलन के बहुत प्रकार बताए हैं। यहाँ रस रूप त्रिगुणात्मक दान नंद राजकुमार ने गोपिन सो लीनो है। ताको ही पुष्टि मार्ग ने स्वीकार कीनो है। हठ पूर्वक झगड़ा करके अनिच्छा पूर्वक दबाई के दान लेनो तामस दान है। હવે અહીંયા દાનના પ્રકાર બતાવી રહ્યા છે કે તામસ દાન કયા પ્રકારનું હોય। હવે તેનું પદ કહી રહ્યા છે। અહો કાન ધીરો રે ધીરો જાય કહું જશોદાસો हो दधी बेचन जात गोकुलते निपट निकट आवे मेरे नीरो। कापर इतनी करत ठकुराई कापर होत है तातो सीरो। धोंधी के प्रभु होनी के जानत आखिर जात अहीरो। या में तामस युक्त तम तमाते वचन है। ये पद तामस भक्त को दान है। ત્યારબાદ રાજસ वाद विवाद तथा श्रीमंत तासो दान लेनो राजस दान है। राग नट कहो जो दान ले हो कैसे दूध दही को दान कबहु न सुनियो कान। मानो लोग लादी काहू जैसे आपो ही ते लेत कीधो काहू लिखी दिनो समझावहूं तो तैसे। गोविंद प्रभु तुम्हें न डर काहू को ब्रजराज कुंवर ताते गाल मारत घर बैसे। હવે ત્યારબાદ છે સાત્વિક ભાવના ભક્તોનો। સાત્વિક दीनता युक्त स्नेह पूर्वक विनम्रता सो देनो वो सात्विक दान है। अहोविद ना तोपे अचरा पसारी मांगू यही जन्म जन्म दीजे याही व्रज वसीवो। अहिर की जाति समीप नंद घर घरी घरी घनश्याम संग हेरी हेरी हसीवो। दधी की दान में से व्रज की विधिन में जकजोरन अंग अंग की परसीवो। चित स्वामी गिरिधरन श्री विठ्ठल शरद रैन रस रास को बिलसीवो। या प्रकार नंद कुमारी कांसो सात्विक दान, यज्ञ पत्नी सो राजस दान, बलि राजा के दरबार भाव सो उपरोक्त पद सो तामस दान। जरासंध के यहाँ ब्राह्मण बनी के गए। व्रज भक्त सो दही दूध के सात्विक दान की भावना यह प्रकार है। प्रथम प्रश्नोत्तर हरिराय जी की वाणी में। कान्हरा तो कोहे हो व्रज राजकुमार कहा कहत हो। दान मांगत काहे को तेरे गोरस को। दान सामग्री तथा दानन के प्रकार। कबते लगत जबते तो दे यामे कहा सुख तेरे दरस को। यह न भली भली सोई कहो परसम कर करहो रस बस को। रसिक प्रीतम पिय वचन चातुरी आतुरी करी लीनी भावत अंग परस को। 4 गोपिन के 4 स्थान में 5 दिन लीला यह 20 दिन भये। श्री गोकुलनाथ जी की व्रज यात्रा में दान के स्थान है। करहला, गोवर्धन, गहवर वन, सांकरी खोर, कदम खंडी। व्रज में दान घाटी में, पनघट पे, यमुना घाट पे। पदन में इन स्थानन के वर्णन यह प्रकार है। ये अष्ट सिद्धि दाता होवे सो 8 स्थान है। एक विथिन
ठाडे लाल सखन मधी छबीसो दान केली व्रज विधिन ठाणी। श्री विठ्ठलजी रचित पद छे बीजू गहवर वन। मैं तो सो केतिक बार कहियो इत उत सघन कुंज गहवर में तकी मार्ग रोक रहियो। परमानंद दास रचित पद। त्रीजू वृंदावन। सुधे दान का है नहीं लेत वृंदावन विथिन विथिन फिरत ग्वाल समेत। सूरदासी रचित पद छे। चौथु गोवर्धन। यह को हैरी जो याही दान देहे गोवर्धन के खेड़े। चतुर्भुजदासी रचित पद। पांचमो पनघट। गिरधर रोकत घन घट घाट। नंदासी रचित पद। छठो यमुना घाट। यमुना घाट रोकी हो रसिक चंद्रावल। गोविंद प्रभु रचित पद। सातमु गोवर्धन घाटी। सैन छांड दधी बेचन आई कोही सुंदरी कौन विधि ठाटी। अहो नागरी गोवर्धन की बिन दिए क्यों उतरी घाटी। कृष्णदास रचित पद। आठमु अटपटो दान। मथनिया आन उतारी धरी दान अटपटो मांगत ढोटा दुह कर जोरी खरी। जब नंदलाल चीर गही झटक्यो मन में बहुत डरी। कुंभन दास प्रभु दधी बेचन की बिरिया जात टरी। कुंभनदासी रचित। बीजू छे अहो विदना तोपे अचरा पसारे मांगो जन्म जन्म दीजे याही व्रज वसीवो। चित स्वामी गिरिधरन श्री विठ्ठल शरद रैन रस रासको विलसीवो। चित स्वामी जी रचित पद। या प्रकार सरस रसदान के स्थान वर्णन के साथ सामग्री वर्णन एवं अंग अंग वर्णन या प्रकार व्यास के पदन में जन भगवान को वर्णन है। भोजन गिरिधर लाल को मैं तो यह जानी दर्शन प्यारी रूप को पुत्री ने रुचि मानी। मृद बोलन मीठी लगे रोहन कटुकाई शटर सवारो कोटिलो द्रुग चंचल ताई। चाहा छिन छिन चौगुनी जेवत रुचि जोही जन भगवान युगल जस कहे तन मन त्यों ही। प्रभु ने व्रज भक्तन के सर्वांग को दान लेके रस परिपाक करी अंगीकृत कीने। उपयुक्त पद में भोजन रुचि सो कियो जात है वही स्मरण करत ही रुचि बढ़े। प्रथम मिलन नेत्रन सो होत है वही रुचि नेत्रन ने मानी ताकि आगे संभाषण बोलनी वही मीठी वस्तु सामग्री और बीच बीच कटु तिल लवण आदि रस सो। आपके भ्रुभंगन में मान मर्षित आदि रस वृद्धि है। शट रस द्रुगंचल में होत ही रुचि क्षण क्षण में चौगुनी चाह बढ़े। तासो दानहु में या प्रकार रस लीला की सामग्री है। दूध के 4 प्रकार केसरी मेवा मिश्रित सफेद सह मलाई बासुंदी रबड़ी आदि स्वामिनी जी के दान तथा भावसो। दही खट्टो मीठो सद्य शिखरन चंद्रावली जी के स्वरूप तथा दान भावसो। छाछ खट्टी मीठी तुआरी चमकी जमुना जी के स्वरूप तथा दान भावसो। माखन ब्रज भक्तन कुमारिकान के भावसो। पेड़ा बर्फी गुंजा मेवाड़ी गुलाब जामुन जलेबी मगध मोहनथाल वगैरह विविध व्यंजन। सुधावीर भाव सुधांशु सर्वांगता को अंग संग में मथन करनो वही रस निष्पत्ति दूध जमानो भयो। जामे कछु मान की खटास कछु क्लांत शांत भाव सो वही विकृत दही। दही तामे सर्वांग मर्दन करनो ही मथन करनो तामे माखन आनंद स्वरूप प्रकट करनो और विविध प्रकार के व्यंजन विविध आसन क्रीड़ा आदि। माखन ओष्ठ चुंबन दधी आलिंगन आदि मर्दन मथन। दूध स्नेहार्द्र सुधा आविर्भाव सर्वांग। छाछ रस रूपा रूप माधुरी दर्शन सुरतांत।
इन स्थानन के प्रधान दान वर्णन सोही प्रभु गोवर्धन धरण मुकुट धरे। भाद्र शुक्ल 11 दान एकादशी दान घाटी। भाद्र शुक्ल पूनम सांजी दिवस आरंभ करहला। आश्विन कृष्ण बीज महादान कहवरवन। आश्विन कृष्ण पंचमी महादान सांकरी खोर। आश्विन कृष्ण नवमी महादान कदम खंडी। आश्विन कृष्ण 11 महादान गोवर्धन। आश्विन कृष्ण अमास कोट आरती महादान पनघट। भगवदियन के भाव के चुम्बन आलिंगन आदि के भावात्मक पद या प्रकार है। परमानंद दासी रचित पद। काहे को शिथिल किए मेरे पट। नंद गोप सुत छांड अटपटी बार बार वन में रोकत बट। कर पट पर सोन कठिन कुछ अधिक व्यथा तन रहे निधरक घट। ऐसो विरुद्ध है खेल तुम्हारो पीर न जानत गहत पराई लट। कहू नहीं सुनी कबहू नहीं देखी बाट परत कालिंदी की तट। परमानंद प्रीति अंतर की सुंदर श्याम विनोदी सूरत तट। सूरदासी रचित पद। आज मेरी वृंदावन में दधी लूटी। कहाँ मेरो हार कहाँ नकवेसर कहाँ मोती की लर टूटी। बरद यशोदा अपने मोहन को झकझोरत मटुकी फूटी। सूरदास प्रभु के जो मिले ते सर्वस्व दे ग्वालन छूटी। हरिराय जी रचित पद। रसिक शिरोमणि नंद लाडीले तान लियो अरु सूरत निवारी। माखन रूपी रस में सूरदास जी मोहन तुम कैसे दधिदानी। सूरदास प्रभु माखन के मिस प्रेम प्रीति चित ठानी। परमानंद दासी रचित पद। ग्वालन मीठी तेरी छाछी रहसे कान कर कुछ गही परस तू जो परत है पाछी। परमानंद गोपाल आलिंगी गोप वधु हरिनाथ। श्रीमद् भागवत में दान लीला को संकेत 10મ સ્કંદ 23મો અધ્યાય અને 4થા શ્લોકમાં મળે છે। શ્રી હરિરાય महाप्रभु की बड़ी दान लीला। तुम नंद महर के लाल अहो रानी यशोमती प्राण आधार मोहन जान दे। गोवर्धन की शिखर ते हो मोहन दीनी टेर। अंतरंग सो कहत है तुम ग्वालन राखो घेर। यादान के 35 तुक है। वही 35 श्लोक सर्वोत्तम जी के सानुकूल है। अष्टोत्तर शत नामयुक्त दान में वर्णन मिले हैं। कुछ छठा गोवर्धन की शिखर सो मोहन दीनी टेर वारे देव कौन होते कौन को देते है। तो कहे छे प्राकृत धर्मानाश्रय म प्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यम यत् तच्छुद्धम साकृति स्तौमि। वह श्री गोवर्धनधर अंतरंग भक्त सखी रूपा श्री वल्लभ महाप्रभु तिन्हें झारखंड में आज्ञा दीनी। यह अंतरंग वल्लभ की देवी जीववारी ग्वालनियों के नाम की अनेक तुकन में सार्थकता है। निम्नलिखित पद में मधुरा भक्ति की झलक या प्रकार है। એટલે અહીં આ જે બલિદાન લીલા છે તેનો ભાવ ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યો છે। તે આપણે અલગથી જોઈશું કે જેના કારણે બધાને પ્રાપ્ત થઈ શકે। બલિદાન લીલા દરરોજ ગાન કરવું જોઈએ તેવું પણ વચનામૃતમાં સાંભળેલું છે। ખૂબ જ સુંદર બલિદાન લીલામાં શ્રી હરિરાય મહાપ્રભુએ વર્ણન કરેલું છે। તેનો ભાવ આપણે આવતા પાઠમાં જોઈશું। આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।